સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટની ટપકતી છતનું પાણી ઝીલવા 3 ડોલ મુકાઈ। પાણી ટપકતા બેરિકેડથી 2000 સ્ક્વેર ફૂટનો એરિયા બંધ કર્યો। કરોડોનું આંતરરાષ્ટ્રીય એરપોર્ટ નામનું જ 1 વર્ષ પહેલા જ કરોડોના ખર્ચે દિલ્હીમાં બનેલી નવી સંસદમાં 5 દિવસ પહેલા વરસાદ પડતા પાણી ટપક્યું હતું। જ્યાં પાણી ટપક્યું હતું ત્યાં ડોલ મૂકવામાં આવી હતી। હવે કરોડોના ખર્ચે બનેલા સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટમાં ડોલો મૂકવાનો વારો આવ્યો છે। કારણ કે વરસાદે સુરત એરપોર્ટ ખાતે ચાલી રહેલી લીલિયાવાડીની પોલ ખોલી નાખી છે। જૂના ટર્મિનલ ફર્સ્ટ ફ્લોર પર એરોબ્રિજની લોબી પાસે છતમાંથી વરસાદી પાણી ટપકવાને લીધે મુસાફરોને ભારે પરેશાન થવાનો વારો આવી રહ્યો છે। છતમાંથી ટપકતું પાણી લોબીમાં પ્રેશરે નહીં માટે પ્લાસ્ટિકની ડોલો મૂકી હોવાનો વિડીયો વાયરલ થયો છે। પાણી ટપકતું હોવાથી બેરિકેડ લગાવી 2000 સ્ક્વેર ફૂટનો એરિયા બંધ કરવો પડ્યો છે। સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ નામનું જોઈ એ આ વિડીયો પરથી સ્પષ્ટ થાય છે। કરોડો રૂપિયાના ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં પોલસ સામે આવી રહી છે। એરપોર્ટ ઓથોરિટીના અધિકારીઓ એવો લૂલો બચાવ કરી રહ્યા છે કે બે તરફ વિસ્તરણ થયેલા ટર્મિનલ બિલ્ડિંગનો વચ્ચેનો ભાગ રિનોવેટ કરવા ટેન્ડર ઇસ્યુ થયા પછી વર્ક ઓર્ડર આપી દેવાયો છે। એ પછી આ પાણી નહીં ટપકે। એરપોર્ટ ખાતે દર વર્ષે મેન્ટેનન્સની કામગીરી કરવામાં આવે છે। તેમ છતાં જૂના ટર્મિનલમાં ફર્સ્ટ ફ્લોર પર એરોબ્રિજની લોબી પાસે છતમાંથી વરસાદી પાણી ટપકી રહ્યું હોવાની બૂમ ઉઠી છે। જૂના ટર્મિનલની છતમાંથી ટપકતું પાણી લોબીમાં પ્રસરે તો અહીંથી પસાર થતા મુસાફરો લપસી પડવાનો ભય રહેલો છે। આ બાબતે સિવિલ વિભાગને જાણ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે। નવાઈની વાત એ છે કે ભ્રષ્ટાચાર ઉઘાડો પડ્યા પછી ટપકતું પાણી બંધ કરવાને બદલે પેસેન્જર એરિયા બંધ કરી દીધો છે। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।